પાટણ શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ જાગૃત બાહોશ પાટણની નાનામાં નાની પાટણ નગરપાલિકા વિરુદ્ધ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ પણ સમસ્યા હોય એને તરત ફેસબુક, વોટ્સઅપ અને પ્રેસ મીડિયામાં ઉજાગર કરતા એવા મારા પરમ મિત્ર દીપકભાઈ પટેલને જ્યારે પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી મળી છે, પાટણ જિલ્લા સમિતિ, પાટણ શહેર સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ વતી હું દીપકભાઈ પટેલની પ્રમુખને ખૂબ ખૂબ આવકારું છું. સંગઠનની રીત રહી છે કે કોઈ પણ નવીન પ્રમુખ આવતા હોય ત્યારે વિદાય લેતા પ્રમુખે એમની પાસે જે ભાથું હોય, એમની પાસે જે માહિતી એકત્રિત કરેલી હોય, એમના જે મહેનત દરમિયાન જે કાર્યકરોનો સંપર્ક કરેલો જે ડેટા રાખેલો હોય એ નવીન પ્રમુખને નવનિયુક્ત પ્રમુખને સુપ્રત કરવો પડે છે. કોંગ્રેસ પક્ષની પરંપરા મુજબ જ્યારે મારે શહેર કોંગ્રેસ સમિતિમાં એક યુવાન પ્રમુખ આવતા હોય તો ભૂતપૂર્વ પ્રમુખ તરીકે મારી વિશેષ જવાબદારી બને છે કે મારી પાસે જે પણ ભાથું છે, સંગઠનનું જે પણ ભાથું છે, મારી પાસે જે પણ માહિતી છે, મારે સહર્ષ હસ્તામુખે મારા નવીન પ્રમુખને સોંપવી પડે છે. એ નિમિત્તે આજે મેં મારા નવીન વરાયેલા શહેર પ્રમુખ દીપકભાઈ પટેલને રૂબરૂ મારી ઓફિસે બોલાવી તમામ મારી પાસે જે સાહિત્ય હતું એ તમામ સુપ્રત કરેલું છે. અને હું દીપકભાઈ પટેલ આ લોકસભાની ચૂંટણીમાં સફળ થાય, દીપકભાઈ પટેલ સંગઠન મજબૂત કરે એવી શુભકામનાઓ પાઠવું છું.